બિઝનેસ હેન્ડલ કરો છો અને એની સાથે સાથે કેટલી બધી સોશિયલ એક્ટિવિટીઝમાં પણ તમે લોકો પાયોનિયર છો, તો આવું આટલું બધું કેમનું કોઈ વ્યક્તિ હેન્ડલ કરી શકે? પ્લીઝ અમને કહો, મને ને મારી ઓડિયન્સને. We are into social services. Why? Main thing. We came into this country. અમે આ કન્ટ્રીમાં જ્યારે આવ્યા ને, we came as refugees. આફ્રિકામાં મર્સિડીઝમાં ફરતા હતા, અહીંયા આવ્યા તો સાયકલ ઉપર આવી ગયા સીધા. બરાબર. ઇનિશિયલી બહુ જ હાર્ડ ડેઝ જોયા છે અમે. અમારા સગા સંબંધી મિત્રો બી અમારાથી દૂર ભાગતા હતા કે આ લોકો આવી ગયા. બરાબર. પછી જે બી કર્યું છે ને, મારા ફાધરની સખત મહેનત અને ફોર્ચ્યુનેટલી પપ્પાના 4 દીકરા હતા. ચાર દીકરા એમની જોડે રહ્યા. ભણતા ભણતા અમે લોકોએ બિઝનેસમાં જોઈન થઈ ગયા હતા. વેન આઈ જોઈન બિઝનેસ આઈ વોઝ 16. શૈલુભાઈ તો 13 વર્ષના હતા કે 12 વર્ષના, 12, 13, 14 વર્ષના. ભણતા ભણતા દુકાને બી બેસતા હતા. એટલે બહુ જ હાર્ડ ટાઈમ જોયો હતો. અને જે રીતે અમને લોકોને આફ્રિકાથી અહીંયા પેનીલેસ આવવું પડ્યું આ દેશમાં, ક્યારેય વિચારેલું નહીં કે આપણે આ દેશ છોડવો પડશે અને ઇન્ડિયામાં આવવાનું થયું. કલ્પના બી નહીં કરેલી કે ઇન્ડિયા આવવાનું થશે. કદાચ જઈએ તો કોઈ બી ક્યાં જાય, યુકે જતા હતા. અમારા બી ઓપ્શન હતા, ઓપન રસ્તા ખુલ્લા હતા. તો પપ્પાએ નક્કી કર્યું કે ઇન્ડિયા આવવું છે. ઇન્ડિયા આવશે તો છોકરાઓ સાથે રહેશે, ભણશે, જોઈન્ટ ફેમિલીમાં રહેશે. હા, અને એમનું ડ્રીમ 54 વર્ષ પહેલાંનું આ 3જી જનરેશન છે. આજે બી 3 પેઢી એક જ કમ્પાઉન્ડમાં સાથે રહે છે, સાથે જમે છે, સાથે કામ કરે છે. બરાબર. એટલે અમે જે હાર્ડ ટાઈમ જોયો છે ને, એટલે અને ભણ્યા બધા બહુ સારું ભણ્યા. અમારા દીકરાઓને બી બહુ સારું ભણાયા છે. ભગવાનની દયાથી જે દીકરીઓ અમારા ઘરમાં આવી વહુઓ બહુ સારું ભણીને આવી છે. અને એમણે બી આપણી સાથે રહેવાનું એક્સેપ્ટ કરી લીધું છે, સાથે રહે છે. હવે એ બધા સાથે રહે છે તો અમારા 3 ભાઈઓ પાસે થોડોક સમય છે કે સોસાયટીને પાછું આપણે કંઈક વી ટુ રિટર્ન બેક, પાછું આપવું જોઈએ. આપણે આ જ દેશમાં આવીને પગભર થયા, ખાલી પગે આવેલા, ખાલી હાથે પગે આવેલા. પગભર થયા તો આ દેશમાં થયા. આ દેશમાં આપણે ભણ્યા, આ દેશમાં આપણને વધુ સંસ્કાર મળ્યા કે વધુ એજ્યુકેશન મળી, પૈસા મળ્યા, રિલેશન્સ થયા, કોન્ટેક્ટ થયા. એટલે પછી એવું થયું કે આપણે વી હેવ ટુ કોન્ટ્રીબ્યુટ સમથિંગ બેક ટુ ધી કોમ્યુનિટી. તો 3 ભાઈઓ જુદી જુદી રીતે સમાજ સેવા કરે છે. આઈ એમ વિથ એજ્યુકેશન, વિથ હેલ્થ કેર, વિથ સ્પોર્ટ્સ, વિથ કોઓપરેટિવ સોસાયટીઝ. એ રીતે આપણે સોસાયટીને રિટર્ન બેક કરે છે. શૈલુભાઈ ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ in religion, blood banks, and lot of other things. Pradeep Bhai is fully devoted